તો એ લેણદારો સલામત છે એમ કહેવાય, તો એને સિક્યોર્ડ લોન કહેવાય. પણ દેવું કરતી વખતે કંપનીએ પોતાની મિલકત ગીરવે મૂકી ન હોય તો એને બિનસલામત કહેવાય, અથવા ગીરો લોન અને ગીરો ખત કર્યા વગરની લોન. તો આ બે વિગતો અલગ અલગ બતાવવામાં આવે અને તમારા સ્ક્રીન પર લાંબા ગાળાના દેવા કયા કયા હોઈ શકે, 4 વિગત હોઈ શકે: બેંક લોન, ડિબેન્ચર્સ, જાહેર જનતા પાસેથી મેળવેલી થાપણો, અને જો કોઈ કંપનીએ પોતાના સંચાલકો અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સના મેમ્બરો પાસેથી જો કોઈ લોન લીધી હોય તો એ પણ વિગત ત્યાં દર્શાવવામાં આવે. સામાન્ય રીતે બેંક લોન અને ડિબેન્ચર એ મિલકત ગીરવે મૂકીને પ્રાપ્ત કરવામાં આવતું લાંબા ગાળાનું દેવું છે. પબ્લિક ડિપોઝિટ એની સામે મિલકત ગીરવે આપી હોય, મૂકી હોય અથવા ન પણ હોય, પણ સામાન્ય સંજોગોની અંદર કંપની પોતાના ડિરેક્ટરો પાસેથી જે નાણાં ઉછીના મેળવે છે એ માટે કંપની સામાન્ય સંજોગોમાં પોતાની મિલકત ગીરવે મૂકતી નથી. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર છે. જુઓ કે કઈ કઈ મિલકતોને આપણે કાયમી મિલકતો ગણીએ છીએ. જમીન, મકાન, પ્લાન્ટ અને યંત્રો, ફર્નિચર અને ઇલેક્ટ્રિફિકેશન એટલે કે વીજળીનું જે આપણે જોડાણ કર્યું હોય એની બધી માળખાકીય સગવડો, વ્હીકલ્સ એટલે વાહનો, લાઇવ સ્ટોક એટલે જો આપણી પાસે જાનવરો હોય તો એ પણ આપણી કાયમી મિલકત છે, જેને લાઇવ સ્ટોક કહેવાય. એ પછી ગુડવિલ, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, રેલવેના સ્લાઇડિંગ એટલે માનો કે તમને એક સરસ ઉદાહરણ આપું કે અમદાવાદની અંદર ટોરેન્ટ ઇલેક્ટ્રિસિટી કંપની છે. એ વીજળીનું ઉત્પાદન કરવા માટે કાચા માલ તરીકે કોલસાનો ઉપયોગ કરે છે. કોલસો એ બિહાર અને કલકત્તાની કોલસાની ખાણોમાંથી અહીંયા અમદાવાદ સુધી લાવે છે અને એ લાવવા માટે રેલવેના વેગનોનો ઉપયોગ કરે છે. રેલવે આ માલ પોતાના કાલુપુરના રેલવે યાર્ડ સુધી લાવશે એમને બિહાર અથવા કલકત્તાથી. ત્યાંથી કંપનીએ બીજા કોઈ ટ્રાન્સપોર્ટના માધ્યમનો ઉપયોગ કરીને પોતાના સાબરમતીમાં આવેલા વીજળી સ્ટેશન સુધી લઈ જવાનો રહેશે. પણ આમ કરવાથી ઘણો બધો ખર્ચ થાય અને ઘણો બધો સમય વપરાય. એના બદલે કંપનીએ રેલવે સાથે એક એવી વ્યવસ્થા કરી છે કે કાલુપુરના રેલવે યાર્ડથી કંપનીનું જે સાબરમતીનું જે સ્ટેશન છે એટલે કે વીજળી જનરેટ કરવાનું જે પાવર હાઉસ છે ત્યાં સુધી કંપનીએ પોતાની માલિકીના રેલવેના પાટા નાખેલા છે, એને રેલવે સ્લાઇડિંગ્સ કહેવાય. અને એટલા વધારાના અંતર માટે કંપની રેલવેને પેમેન્ટ કરે છે, વધારાની રકમ નૂર તરીકે ચૂકવી આપે છે. એટલે કંપનીને કોલસાની ડિલિવરી સીધી પોતાની સાઇટ ઉપર મળે છે. તો આવા સ્લાઇડિંગમાં રોકાણ કર્યું હોય તો એ પણ કાયમી મિલકત ગણાય. અને છેલ્લે ભાડાપટ્ટા ઉપર રાખેલી મિલકત. ભાડાપટ્ટો સામાન્ય રીતે લાંબા ગાળા માટેનો હોય છે, માટે એ રકમ પણ ફિક્સ અસેટ્સ તરીકે દર્શાવવામાં આવશે. એ પછીની વિગત, ફિક્સ એસેટ્સની ગણતરી કેવી રીતે કરવામાં આવે તો આ કાયમી મિલકતની શરૂઆતની બાકી હોય એમાં જો વર્ષ દરમિયાન આપણે કોઈ કાયમી મિલકતની ખરીદી કરી હોય તો ઉમેરાય. એમાંથી જો વર્ષ દરમિયાન કોઈ કાયમી મિલકત આપણે વેચી હોય તો અકાઉન્ટન્સીના નિયમ પ્રમાણે જે તારીખે આ મિલકત વેચી હોય તે તારીખ સુધીના ઘસારા બાદની રકમ જે થતી હોય એ એમાંથી બાદ કરવામાં આવે અને આપણને જે તે કાયમી મિલકતની બાકી મળે અને એ બાકી ઉપર આપણે ઘસારો ગણવાનો હોય. આખા વર્ષ દરમિયાન મિલકત જે વાપરી હોય અથવા શરૂઆતની બાકીની અંદર સમાયેલી જે મિલકત આપણી પાસે વર્ષના અંતે હોય એના ઉપર આપણે આખા વર્ષનો ઘસારો ગણવાનો અને વર્ષ દરમિયાન જે મિલકત ખરીદી હોય એની ખરીદ તારીખથી વર્ષની આખર તારીખ સુધીના સમયગાળા માટેનો ઘસારો આપણે ગણવાનો અને જે રકમ બાકી રહે એ આખરની બાકી તરીકે સરવૈયાની અંદર દર્શાવાશે. એ પછી રોકાણો. કયા કયા નાણાકીય સાધનોમાં આપણે રોકાણ કરી શકીએ? સબસિડરી કંપનીના શેરમાં રોકાણ કરી શકીએ, સરકારી જામીનગીરીમાં રોકાણ કરી શકીએ, ઇમૂવેબલ પ્રોપર્ટીઝની અંદર રોકાણ કરી શકીએ, બેંક કે અન્ય કંપનીઓની અંદર કે કોર્પોરેટ હાઉસની અંદર આપણે ડિપોઝિટ્સ કરી શકીએ, ગોલ્ડ કે સિલ્વરની અંદર આપણે રોકાણ કરી શકીએ અને ફોરેન કરન્સીની અંદર પણ આપણે રોકાણ કરી શકીએ. તો આ બધી આપણી રોકાણોની વિગત હોઈ શકે. એ પછી ચાલુ મિલકત. આપણે જોઈ ગયા કે ચાલુ મિલકતમાં આપણે જે રોકાણ કરીએ છીએ એના આધારે ધંધો કાર્ય કરી શકે છે અથવા ગતિમાં રહે છે અને એ ચાલુ મિલકત પ્રાપ્ત કરવા માટે આપણે ટૂંકા ગાળાનું દેવું કર્યું હોય જેને આપણે કહીએ છીએ ચાલુ દેવું. તો ચાલુ મિલકતમાંથી ચાલુ દેવું બાદ કરીએ તો એને કહેવાય ધંધાના રોજબરોજમાં વ્યવહારોની અંદર જે મિલકતો જરૂરી છે એમાં
આપણે કેટલી મૂડીનું રોકાણ કર્યું છે કે જેના આધારે ધંધો ગતિમાં છે, કાર્યમાં છે, તો એને કહેવાય કાર્યશીલ મૂડી. અને કાર્યશીલ મૂડીની રકમ મળશે આપણને ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરીએ ત્યારે. તો અહીંયા મેં ઉદાહરણ આપ્યા છે કે કઈ કઈ મિલકતોને આપણે ચાલુ મિલકતો કહીશું. રોકડ અને બેંક સિલક, દેવાદારો, લેણી હુંડી, આખરનો સ્ટોક. જો કોઈ ખર્ચ આપણે અગાઉથી ચૂકવ્યો હોય તો એ પણ આપણી ટૂંકા ગાળાની અથવા ચાલુ મિલકત કહેવાય. જો કોઈ આવક આપણને મળવાની બાકી હોય તો મળવાની બાકી આવક પણ આપણી ચાલુ મિલકત કહેવાય. સ્ટોર્સ અને સ્પેર્સ હોય, ટૂલ્સ હોય કે જે વારંવાર આપણા ઉત્પાદન સાથે કે યંત્ર સાથે જોડાયેલા વ્યવહારોની અંદર ઉપયોગમાં લેવામાં આવતું હોય તો એ પણ ત્યાં આપણી ચાલુ મિલકત ગણાય, કારણ કે એનો સતત ઉપયોગ થઈ રહ્યો છે. અને જો વર્ષના અંતે કોઈ માલ એવો હોય કે જે પ્રક્રિયાની અંદર હજુ એના ઉપર ઉત્પાદન ચાલી રહ્યું હોય તો આપણે એને કહીએ છીએ ચાલુ કામ. તો એ ચાલુ કામનો જે સ્ટોક હોય એ પણ આપણી વર્ષના અંતની ચાલુ મિલકત ગણાય. તો આ બધી ચાલુ મિલકતનું ટોટલ કરીએ ત્યારે મળે આપણને કુલ ચાલુ મિલકતો, અને એમાંથી આપણે ચાલુ દેવા બાદ કરીએ ત્યારે આપણને કાર્યશીલ મૂડી મળે. તો હવે જુઓ તમારા સ્ક્રીન પર કે કઈ કઈ દેવાની રકમને આપણે ચાલુ દેવા ગણીએ છીએ. તો કરંટ લાયબિલિટીઝ એન્ડ પ્રોવિઝન્સ, ચાલુ દેવા અને જોગવાઈઓ કઈ કઈ હોઈ શકે. સૌથી પહેલી વિગત લેણદારો, ઉધાર ખરીદીના લેણદારો. બીજું બિલ્સ પેએબલ એટલે દેવી હુંડીઓ. કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો એ રકમ પણ આપણું ટૂંકા ગાળાનું અથવા ચાલુ દેવું ગણાય. જો આપણે બેંકમાંથી ઓવરડ્રાફ્ટ લીધો હોય તો ઓવરડ્રાફ્ટની રકમ પણ આપણું ચાલુ દેવું ગણાય. અહીંયા આપને એક પ્રશ્ન થાય કે બેંકમાંથી આપણે જે લોન લઈએ છીએ અથવા નાણાં ઉછીના લઈએ છીએ એ ઘણા બધા નાણાકીય સાધનોનો ઉપયોગ કરીને લઈ શકીએ. પછી એ બેંક લોન હોય, કેશ ક્રેડિટ હોય, ઓવરડ્રાફ્ટ હોય, પ્લેજ કે મોર્ગેજ કરીને આપણે પણ નાણાં ઉછીના લઈ શકીએ. અહીંયા બે મહત્ત્વના નાણાકીય સાધનોની આપણે ચર્ચા કરીએ. એક બેંક લોન અને બીજું બેંક ઓવરડ્રાફ્ટ. બેંક લોન એ સામાન્ય રીતે લાંબા ગાળા માટે બેંક દ્વારા ઉછીની આપવામાં આવતી રકમ છે. એ રકમ વ્યાજ સહિત ચોક્કસ સમયાંતરે આપણે એમને પરત કરવાની હોય. પણ બેંક ઓવરડ્રાફ્ટ એ ધંધાકીય એકમને એના ચાલુ ખાતાની અંદર જમા રકમ કરતાં વધુ રકમ ઉપાડવાની જે બેંક સગવડ આપે છે એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. સામાન્ય રીતે આવા ઓવરડ્રાફ્ટની મહત્તમ સમય મર્યાદા 1 વર્ષની હોય છે, માટે એ ટૂંકા ગાળાનું દેવું છે. અને એ ચાલુ ખાતાની અંદર આપવામાં આવતી ઓવર વિડ્રોવલની ફેસિલિટી છે, માટે એને ચાલુ દેવાની અંદર સમાવવામાં આવે છે. જ્યારે બેંક લોન લાંબા ગાળાનું દેવું છે, માટે એને આપણે લાંબા ગાળાના દેવામાં સમાવીએ છીએ. તો આ બે તફાવત છે. ફરી તમારા સ્ક્રીન પર જુઓ. લેણદારો, દેવી ઊંડી, ચૂકવવાનો બાકી ખર્ચ, બેંક ઓવરડ્રાફ્ટ, અગાઉથી મળેલ આવકની રકમ હોય તો એ, અનક્લેમ ડિવિડન્ડ, તમે તમારા શેરહોલ્ડરોને ડિવિડન્ડના ચેક મોકલી દીધા પણ એ ચેકની તારીખ પૂરી થાય અથવા ચેક વટાવવાનો સમય પૂરો થાય ત્યાં સુધી જો કોઈ શેરહોલ્ડરે એ રકમ એનકેશ કરી ના હોય તો એ પણ તમારી ચૂકવવાની બાકી ડિવિડન્ડની રકમ કહેવાય અને એ ટૂંકા ગાળાનું દેવું ગણાય. ઉપરાંત જો તમે આવકવેરાની જોગવાઈ કરી હોય, આપણે આગળ જોયું તે પ્રમાણે આવકવેરાની જોગવાઈ કરી છે પણ એમાંથી ચૂકવેલા આવકવેરાની અથવા અગાઉથી ચૂકવેલા આવકવેરાની રકમ એના કરતાં ઓછી હોય તો તફાવતની રકમ આપણી ટૂંકા ગાળાના અથવા ચાલુ દેવા તરીકે ધ્યાનમાં લેવામાં આવે. સૂચિત ડિવિડન્ડ, નફામાંથી ફાળવણી કરી પણ હજુ શેરહોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભાએ એને મંજૂરી આપવાની બાકી છે ત્યાં સુધી સૂચિત ડિવિડન્ડ આપણા ચાલુ દેવા તરીકે સરવૈયામાં દર્શાવાશે, મંજૂરી ન મળે ત્યાં સુધી. અને છેલ્લે કર્મચારીઓના ભવિષ્ય નિધિની રકમ, પ્રોવિડન્ટ ફંડની રકમ પણ અહીંયા જ દર્શાવવામાં આવશે. એ પછીની વિગત, અવાસ્તવિક મિલકતો કઈ કઈ હોઈ શકે. લાસ્ટ પાર્ટ ઉપર આવી ગયા આપણે બેલેન્સ શીટના કે અવાસ્તવિક મિલકતો કઈ કઈ હોઈ શકે. એક, સ્થાપનાના ખર્ચ હોઈ શકે અથવા આપણે જેને કહીએ છીએ પ્રાથમિક ખર્ચા. કોઈપણ ધંધાની સ્થાપના કરવા માટે જે ખર્ચ કરવામાં આવે એને સ્થાપનાના ખર્ચ અથવા પ્રાથમિક ખર્ચ કહેવાય. ખરેખર એ ખર્ચ છે પણ આપણો અકાઉન્ટન્સીનો સિદ્ધાંત છે કે જે રકમ ચૂકવવાથી મળતો લાભ 1 વર્ષ કરતાં વધુ સમય માટે હોય એને આપણે મિલકત કહીએ છીએ. માટે એકાઉન્ટન્સીના નિયમ પ્રમાણે એને આપણે મિલકત કહીએ છીએ, કારણ કે સ્થાપનાના ખર્ચ કરવાથી આપણો ધંધો અસ્તિત્વમાં આવ્યો અને એનો લાભ ધંધો જ્યાં સુધી જેટલા વર્ષો સુધી ચાલશે ત્યાં સુધી આપણને એનો લાભ મળવાનો છે લાંબા ગાળા માટે આપણે એને મિલકત કહીએ છીએ. પણ
આ ખર્ચનો લાભ આપણા ધંધાકીય એકમ સિવાય બીજા કોઈને કદી મળવા પાત્ર નથી. માટે સમયના ક્રમની અંદર એ રકમ નફા નુકસાન ખાતે માંડી વાળવામાં આવે. જ્યાં સુધી એ રકમ પૂરેપૂરી માંડી વાળવામાં આવે નહીં ત્યાં સુધી એ રકમ સરવૈયાની અંદર સૌથી છેલ્લા પાર્ટ તરીકે અવાસ્તવિક મિલકતોના શીર્ષક નીચે દર્શાવવામાં આવે. બીજો મુદ્દો છે એવો કે જાહેરાત ઉપલક ખાતું. તમે કોઈ જાહેરાત માટે ખર્ચ કર્યો, માનો કે 5 લાખ રૂપિયા, અને નિયોન સાઇન બોર્ડ બનાવ્યું 5 લાખ રૂપિયા, અને એનું આયુષ્ય 3 વર્ષનું છે, તો 5 લાખ રૂપિયાનો જાહેરાતનો ખર્ચ છે એ તમને 3 વર્ષ સુધી લાભ આપવાનો છે. તો દર વર્ષે ત્રીજા ભાગની રકમ નનું ખાતે માંડી વાળવામાં આવે, અને જેટલી રકમ ભવિષ્યમાં લાભ મળવાની છે એટલી રકમ નહીં માંડી વાળેલા ખર્ચ તરીકે અવાસ્તવિક મિલકતના શીર્ષક નીચે સરવૈયામાં બતાવવામાં આવશે. એ પછીની વિગત, શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે આપેલો વટાવ કે શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે બ્રોકરોને આપેલું કમિશન. અગેઇન શેર કે ડિબેન્ચર લાંબા ગાળા માટે બહાર પાડીએ છીએ આપણે, તો આ નાણાકીય સાધન બહાર પાડીને મેળવેલા નાણાં આપણને લાંબા ગાળા માટે લાભ આપવાના છે, અને એ માટે બ્રોકરોને આપેલું કમિશન કે આપેલો વટાવ પણ આપણને લાંબા ગાળા માટે લાભ આપે છે. કારણ કે એ વટાવ કે કમિશન આપણે આ નાણાકીય સાધન બહાર પાડવા માટે આપ્યું, અને નાણાકીય સાધન દ્વારા મેળવેલા નાણાં આપણને લાંબા ગાળા માટે ધંધામાં લાભ આપવાના છે. માટે આ જે રકમ છે એનો લાભ આપણને લાંબા ગાળા માટે મળે છે. તો જેટલા સમય માટે આપણને એનો લાભ મળવાનો હોય એ સમયના પ્રમાણમાં આપણે દર વર્ષે રકમ નફા નુકસાન ખાતે માંડી વાળીએ, અને જેટલી રકમ માંડી વાળવાની બાકી હોય એ અવાસ્તવિક મિલકતના શીર્ષક નીચે આપણે દર્શાવીએ. તો આ રીતે આપણે ગણતરી કરીએ છીએ. અહીંયા દોસ્તો આપણો આ આખું વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું જે આપણું આખું વર્ટિકલ ફોર્મેટ છે અહીંયા પૂરું થાય છે. ફરીવાર મિત્રો, કંપની સ્વરૂપની અંદર વર્ટિકલ ફોર્મેટની અંદર વાર્ષિક હિસાબો તૈયાર કરવા જરૂરી છે. 2 જ ફોર્મેટ તૈયાર કરવામાં આવે. એક આવકનું પત્રક જેની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણીની બધી વિગતો એક લોજિકલ ક્રમની અંદર જોડી દેવામાં આવે, આપણે શીખ્યા તે પ્રમાણે. અને બીજો પાર્ટ બને એ અગેઇન વર્ટિકલ ફોર્મેટની અંદર સરવૈયું તૈયાર કરવામાં આવે, અને એ સરવૈયું ઇક્વિટી શેર મૂડીથી શરૂ થાય. એમાં અનામતોને વધારો ઉમેરીએ એટલે આપણને ઇક્વિટી શેરહોલ્ડરોના ભંડોળો મળે. એમાં પ્રેફરન્સ શેર મૂડી ઉમેરીએ એટલે આપણને માલિકીના ભંડોળો મળે. એમાં લાંબા ગાળાના દેવા ઉમેરીએ એટલે આ ધંધામાં રોકાયેલી મૂડી મળે. એમાંથી કાયમી મિલકતો બાદ કરીએ, દ્રશ્ય અને અદ્રશ્ય. એમાંથી રોકાણો બાદ કરીએ, અને એમાંથી જો આપણે કાર્યશીલ મૂડી બાદ કરીએ તો બાકીની રહેતી રકમ એ કાયમ અવાસ્તવિક મિલકતોના ટોટલ જેટલી થાય. અને કાર્યશીલ મૂડીની જ્યારે ગણતરી કરવી હોય ત્યારે ચાલુ મિલકતોના ટોટલમાંથી ઇનર કોલમની અંદર આપણે ચાલુ દેવા અને જોગવાઈઓનું ટોટલ બાદ કરીશું, એટલે એ આપણને ટેલી થઈ જશે. તો આ રીતે આપણે વર્ટિકલ ફોર્મેટની અંદર મિત્રો વાર્ષિક હિસાબો તૈયાર કરીશું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા ચેપ્ટર ઉપર જવાના છીએ, પણ આ ફોર્મેટની અંદર આપની પાસે જે કોઈ પણ આપની પાસે બુક હોય એ બુકમાંથી આ ફોર્મેટ પ્રમાણે આપ એક્ઝામ્પલ્સ ગણશો, અને આગળ મેં તમને મારું ઈમેલ એડ્રેસ આપેલું છે, તો એ એડ્રેસ ઉપર આપના કોઈ પણ પ્રશ્નો હોય અથવા તકલીફ હોય તો તમે મને મેઇલ કરશો, તો હું ચોક્કસ તમને નિયત સમયની અંદર જવાબ આપીશ, મદદ કરીશ. થેન્ક યુ દોસ્તો.